જય શ્રી કૃષ્ણ માં. ક્યાં જઈએગા? આ માર છોડીને ઘેર. દીકરીને ઘેર આવો ઘરે અહીંયા. હાલો હાલો. તબિયત પાણી કેવા છે? એ તો સારું છે, તબિયત પણ પાણી આમાં મરી જ નથી. ખાવાનું કઈ નથી? દીધો તો વળી સારું છે. દઈ જાવ એમ. શું નામ તમારું માં? રાધાબેન. આ રાધામાં છે દોસ્તો. આ નાના એવા મકાન ની અંદર રહે છે અને કોઈ એવી કઈ સગવડ સુવિધા નથી. અને આપણે અગાઉ એને રાશન આપી ગયા હતા, અનાજ આપી જઈએ, અનાજ હો ને. તો સારું. હારું ને માં? રાજી થશો ને? બોલો બીજું કયો. બસ બીજું કાંઈ નથી. આ મોહનભાઈ છે એમના દીકરા અને પોતે લગ્ન કરેલા. પોતે અસ્થિર મગજના છે એટલે અહીંયા બેઠા રહે અથવા તો બહાર આટા મારવા જાય છે. તો માં હું થોડીક વારમાં રાશન લાવીને આપું હો. હું લઈ આવી દઉં હો ને તમને. અત્યારે લઈને આવું થોડીક વારમાં. સારું હાલો. હા હું બેહો સાયા. હા અહીંયા બે હો ને માં. લ્યો માં. ભગવાન સારું કરશે. ભગવાન સારું કરશે. દેવા વાળાનું માં, જેને તમને આપ્યું ને એનું ભગવાન સારું કરે. બે વખત બરો ડરાવાય. આસ નતો કાંઈ. અનાજ નતું કઈ ખાવા તો પછી કેમ પૂરું પડે ઘરનું? પૂરું કેમ પડે ઘરનું હોય નહીં તો? તો પછી હું માર કોક દે તો ખાઈ લે. નકર ભૂખ્યા હોઈ જવાનું. મળતો રહે તમને અને જયારે ઘટશે ત્યારે આપી જાય હો. દોસ્તો આવા વૃદ્ધ પરિવાર અને એમના દીકરા મેન્ટલી મને રીતે દાડીએ કોણ ખાય? આમાં હવે તમારથી કઈ ન થાય. ખાય આ બહુ દુખે. આ ઉંમર થઈ ગઈ ને એટલે માં, ઉંમર થઈ ગઈ એટલે શરીર દુખે ને આપણું. એમાં ભાઈ નું ધ્યાન રાખવાનું તમારે. ખાઈએ ડરાવે. કઈ નઈ, ખાજો હો માં આનંદથી. બસ દોસ્તો આવી રીતના આવા વૃદ્ધ પરિવારનું આપણે ધ્યાન રાખી. આપણી આજુબાજુમાં કોઈ આવા નિરાધાર લોકો રહેતા હોય જેનો કોઈ આધાર ન હોય. સુરત થી આપણને આહિર પરિવારે મોકલ્યું છે આ. તો તમારો ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ દોસ્તો. બસ આવી રીતના પ્રેમ સપોર્ટ આપતા રહેજો. આ ખાજો હાલે ત્યાં સુધી હો ને. આવજો આવજો ને તબિયત નું ધ્યાન રાખજો હો ને. ચલો આવજો. સંભાળી મળી. હા હા માં, તબિયત નું ધ્યાન રાખજો. બંને મા દીકરો છે અને ભાઈ છે એ મેન્ટલી પ્રોબ્લેમ વાળા છે, જે કઈ કામ ન કરી શકે, જ્યાં ત્યાં વ્યા જાય એવું બધું. અને માં એનું ધ્યાન રાખે અને આ બધું ઘરનું ગુજરાન કરે. આવી રીતના બહુ જૂનવાણી મકાન છે અને આપણે એને રાશન આપ્યું છે. સુરતથી આહિર પરિવારે આપણને સપોર્ટ કર્યો છે આ વૃદ્ધ માને અને એમના દીકરાને. અને બસ અહીંયા બેઠા રહે. આવજો. Yeah. હા.